ગુડ મોર્નિંગ વિદ્યાર્થીઓ, કેમ છો? મજામાં ને? તમારું ધ્યાન રાખો છો ને? તબિયતનું ધ્યાન રાખજો. હા, આજે આપણે ગણિતમાં પ્રકરણ 3 મસાવી લસાવીની શરૂઆત કરીશું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે 1 થી 100 સુધીની સંખ્યાઓ લખ્યા બાદ એમાંથીને આપણે 1 થી 100 સુધીની મૂળ સંખ્યાની શોધવાની રીત કરવાના છીએ. મિત્રો, આ રીત એરેટોસ્થેનિસ નામના ગણિતશાસ્ત્રીએ શોધી કાઢી હતી. તો ચાલો 1 થી 100 સુધીની સંખ્યા લખી નાખો અને હું તમને કહું એ પ્રમાણેના સ્ટેપ્સ ફોલો કરો. એ સ્ટેપ્સ નીચે બતાડ્યા જ છે, તેમ છતાં હું પેપરનો ફોટો પાડીને પણ મૂકીશ, તો ધ્યાન દઈને એ સ્ટેપ કરજો. ચાલો આપણે શરૂઆત કરીએ. 1 એ મૂળ પણ નથી ને સંયુક્ત પણ નથી, માટે એના પર આપણે બોક્સ કરી દઈશું. હવે પછીની મૂળ સંખ્યા 2 છે, તો 2 ઉપર ગોળ કરીને 2ને વિભાજ્ય એવી બધી સંખ્યા પર આપણે ત્રાંસી લીટી કરીશું. 2ને વિભાજ્ય એટલે કોને કહેવાય? તો કે 2ના ઘડિયામાં આવતી બધી સંખ્યાઓને 2ને વિભાજ્ય કહેવાય. 2 દુ 4, 2 તેરી 6, 2 ચોક 8, 2 પચા 10 એમ. અથવા એમ યાદ ન રહે તો જે સંખ્યાને એકમ સ્થાને 2, 4, 6, 8 કે 0 પૈકી કોઈ પણ એક અંક હોય તો એ પણ 2ને વિભાજ્ય જ કહેવાય. એટલે 12, 14, 16, 18, 20, 22, 24, 28, 30, 32, 33, 36, 38, 42, 44, 46, 48, 52, 54, 56, 58, 60, 62, 64, 66, 70, 72, 83, 84, 85, 88, 90, 92, 94, 96, 98 અને 100. હવે પછીની મૂળ સંખ્યા છે 3. તો 3ના ઘડિયામાં આવતી બધી સંખ્યા પર ત્રાંસી લીટી કરવાની. અગર ત્રાંસી લીટી હોય તો નહીં કરવાની, ન હોય તો કરવાની. 3ના ઘડિયામાં આવતી એટલે 3ના અંતરે આવતી, અથવા ઘડિયો આવડે તો બોલો અને એ પ્રમાણે કરશો તો પણ ચાલશે. 3 દુ 6, 3 તેરી 9, 3 ચોક 12, એ રીતે 3 પંચા 15. તો બધાએ 3ના ગુણક પર ત્રાંસી લીટી કરી લીધી. 3 દુ 6, 3 તેરી 9, 3 ચોક 12, 3 પંચા 15, 3 છંગ 18, 3 સત્તા 21, 3 અઠ્ઠા 24, 3 નવા 27, 3 દાન 30, 11 તરી 33, 12 તરી 36, 13 તરી 39, 14 તરી 42, 15 તરી 45, 16 તરી 48, 17 તરી 51, 18 તરી 54, 19 તરી 57, 20 તરી 60, 21 તરી 63, 22 તરી 66, 23 તરી 69, 24 તરી 72, 25 તરી 75, 26 તરી 78, 27 તરી 81, 27 પછી 28 તરી 84, 29 તરી 87 અને 30 તરી 90, 31 તરી 93, 32 તરી 96 અને 33 તરી 99. હવે પછીની મૂળ સંખ્યા છે 5, એટલે આપણે 5 ઉપર ગોળ કરીએ અને હવે 5ની ગુણકો એ બધા પર ત્રાંસી લીટી કરીશું. 5ની ગુણક એટલે જેને એકમ સ્થાને 5 અથવા 0 પૈકી કોઈ પણ એક અંક હોય એને 5ની ગુણક કહેવાય. તો 5 1 5, 5 દુ 10, 5 તેરી 15, 5 ચોક 20, 25 25, જ્યાં ન હોય ત્યાં કરવાની, હોય ત્યાં નહીં કરવાની. 5 36, જો એકમ સ્થાને 0 હોય ને એવી તો બધી સંખ્યા કટ થઈ ગઈ, ખાલી 5 વાળી જ બાકી છે. તો 7 પંચા 35, 9 પંચા 45, 11 પંચા 55, 13 પંચા 65, 15 પંચા 75, 16 પંચા 80, 17 પંચા 85, 18 પંચા 90 અને 19 પંચા 95, કારણ કે 20 પંચા 100 તો ઓલરેડી કરેલું છે. હવે પછીની મૂળ સંખ્યા છે 7. આપણે 7 ઉપર ગોળ કરીએ અને 7 એકુના ઘડિયામાં આવતી બધી સંખ્યા પર ત્રાંસી લીટી કરી દે. 7 એકુ 7, 7 દુ 14, 7 તરી 21, 7 ચોક 28, 7 પંચા 35, 7 છંગ 42, 27 49, 7 અઠ્ઠા 56, 7 નવા 63, 7 દાન 70, 11 સત્તા 77, 12 સત્તા 84, 13 સત્તા 91 અને 14 સત્તા 98. હવે જેટલી બાકી બચી એ બધા પર રાઉન્ડ કરો, એ બધી જ મૂળ સંખ્યાઓ છે. તો વિદ્યાર્થીઓ, હવે બાકીની જે સંખ્યા બચી તે બધા પર ગોળ કરી લીધું. હવે આપણે જોઈએ કઈ કઈ મૂળ સંખ્યા છે. 2, 3, 5, 7, 11, 13, 17, 19, 23, 29, 30, 37, 41, 43, 53, 59, 60, 67, 71, 73, 79 અથવા 99,
83, 89 અને 97. તો 1 થી 100 સુધીની મૂળ સંખ્યાના સ્ટેપ નીચે આપેલા છે. એ પ્રમાણે આપણે રીત કરી અને જે સંખ્યા મળે એ બધી આપણે બાજુમાં લખી નાખીએ. તો આ રીતે આપણે આ રીતનો ઉપયોગ કરીને 1 થી 100 સુધીની મૂળ સંખ્યા આપણે શોધી શકીએ છીએ. અને વિદ્યાર્થી મિત્રો, આ સંખ્યાઓ તમારે પાકી કરવાની છે. હવે તમને ઉપર પ્રશ્નમાં 2-3 નવી સંકલ્પનાઓ છે. સૌથી પહેલું તો મૂળ સંખ્યા કોને કહેવાય? તો કે જે સંખ્યાનો એ સંખ્યા પોતે અને 1 એ સિવાય બીજો કોઈ અવયવ ન હોય તેવી સંખ્યાને મૂળ સંખ્યા કહેવાય. દાખલા તરીકે 2, 2 × 2 એ સિવાય બેના બીજા કોઈ અવયવ નથી. સેમ 2 3, 3 × 3 એ સિવાય બીજા કોઈ અવયવ નથી. જેટલી રાઉન્ડ કરી એ બધી સંખ્યાને એ પોતે, એટલે કે એ સંખ્યા અને 1 એમ આ બે સિવાય બીજા કોઈ જ અવયવ નથી એવી સંખ્યાઓને મૂળ સંખ્યા કહેવાય. અને જે સંખ્યાના 1 અને સંખ્યા સિવાયના બીજા અવયવ હોય તેને સંયુક્ત કહેવાય. દાખલા તરીકે 4, 4 × 4 અને 2 × 4, તો એના બે અવયવ પડ્યા. જ્યારે 2, 3, 5 એના 1 × 2, પછી 3ના 1 × 3, 5ના 1 × 5 એ સિવાય બીજા કોઈ અવયવ નથી. તો આવી સંખ્યાઓને મૂળ સંખ્યા કહેવાય. સંયુક્ત સંખ્યા કોને કહેવાય ખબર પડી. હવે સમમૂળ સંખ્યા કેટલી? તમારા પુસ્તકમાં પ્રશ્ન છે કે સમમૂળ સંખ્યાનું ઉદાહરણ આપો. ખાલી એક જ સમમૂળ સંખ્યા છે, બાકીની બધી સંખ્યાઓ જે મૂળ છે એ બધી વિષમ છે. અચ્છા, સમ એટલે શું? તો કે જે સંખ્યાને એકમ સ્થાને 2, 4, 6, 8 કે 0 આવતો હોય એવી બધી સંખ્યાઓને સમ સંખ્યાઓ કહેવાય. અને વિષમ સંખ્યા કોને કહેવાય? તો કે એકી સંખ્યા, એટલે કે જેને એકમ સ્થાને 1, 3, 5, 7, 9 પૈકી કોઈ પણ એક અંક હોય તો એ બધી સંખ્યાઓને એકી સંખ્યા અથવા વિષમ સંખ્યા કહેવાય. એના પછીની જે સંજ્ઞા છે એ સંજ્ઞાનું નામ છે જોડમૂળ સંખ્યા. જોડમૂળ સંખ્યા એટલે શું? તો કે જે બે મૂળ સંખ્યાની વચ્ચે એક સંયુક્ત સંખ્યા આવતી હોય એવી બે મૂળ સંખ્યાઓને જોડમૂળ સંખ્યા કહેવાય. એવી કઈ કઈ સંખ્યાઓ છે? તો કે દાખલા તરીકે 3 અને 5, 5 અને 7, કારણ કે 3 અને 5ના વચ્ચે આ એક જ સંયુક્ત સંખ્યા છે. 5 અને 7 વચ્ચે પણ આ એક સંયુક્ત સંખ્યા, એટલે 3 અને 5, 5 અને 7, 11 અને 13, 17 અને 19, 29 અને 31, એના પછી 41 અને 43, 59 અને 61, 71 અને 73. આટલી જોડમૂળ સંખ્યાની જોડી છે. બીજી સંજ્ઞા છે સહમૂળ સંખ્યા. સહમૂળ સંખ્યા એટલે કોઈ પણ બે ક્રમિક સંખ્યા અથવા જે બે સંખ્યાનો સામાન્ય વિભાજક ફક્ત 1 અને 1 જ હોય એવી બે સંખ્યાઓને સહમૂળ સંખ્યા કહે છે.